આખા ત્રીજના શુભ મુહૂર્ત નિમિત્તે વડોદરાવાસીઓએ સોનાની ખરીદી કરી હતી, ત્યારે શહેરના જેતલપુર રોડ ઉપર આવેલ ગણદેવીકર જ્વેલર્સમાં પણ લોકો સોનાની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ આજે અખા ત્રીજનું શુભ મુહૂર્ત છે. આજના શુભ મુહૂર્ત પર સોનું ખરીદવું અતિ મહત્વ ધરાવે છે, ત્યારે 27 વર્ષ પછી એક આ અખા ત્રીજનો અનોખો સંયોગ રચાયો છે, જેના કારણે સારી એવી માત્રામાં આજે લોકોએ સોનાની ખરીદી કરી હતી. હાલના મોંઘવારી ભર્યા યુગમાં સોનાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, પરંતુ વર્ષોથી ચાલતી આવતી પ્રણાલિકા મુજબ આજે ભલે મોંઘવારી નડી રહી હોય તેમ છતાં પણ લોકોએ સોનાની ખરીદી કરી હતી. આ અંગે વધુ માહિતી ગણદેવીકર જ્વેલર્સના માલિક ગિરીશભાઈએ આપી હતી. નમસ્કાર, હું ગિરીશભાઈ ગણદેવીકર. જેતલપુરમાં બ્રિજ ઉતરો એટલે અમારો શોરૂમ છે. આજે અખા ત્રીજનું સરસ મુહૂર્ત છે. એવું કંઈક પેપરમાં આવ્યું છે કે 27 વર્ષ પછી આવું યોગ આવ્યો છે. આ જે ગ્રહ બળ હોય સારું છે, આજે સારો યોગ છે, તો એના કારણે સારું એવું લોકો સોનું ખરીદી રહ્યા છે. ધારણા હતી કે બિલકુલ કોઈ ખરીદે નહીં, આટલું બધું ભાવ વધારી ગયો છે. જે 2 મહિના પહેલા કરતા આજે 15,000 ભાવ વધારે થયેલો છે, અને આવા ભાવમાં કોઈ લેશે નહીં એવી એક ધારણા હતી. તો પણ મુહૂર્તના હિસાબે લોકો સારી ભીડ કરી રહ્યા છે અને સારું એવું સોનું લઈ રહ્યા છે. આજે સોનું ખરીદે એટલે એનું એક મુહૂર્ત હોય છે, અને આ સોનું ઘરમાં ટકતું હોય છે એવું કહેવામાં આવે છે કે આ લક્ષ્મી વૃદ્ધિ કરે, ઘરમાં આવે, રહે આપણા ઘરમાં, એવી એક લોકોની ધારણા છે. એટલે આજના દિવસે ઘણા લોકો સોનું ખરીદતા હોય છે. થેન્ક યુ.